બોલો શ્રી પ્રાણનાથ પ્યારી તો પ્રાણજી સુંદર સાથજી આજની ગાઈડેડ ટૂર માટે હોપફુલી બધા રેડી હોય અને ગાઈડેડ ટૂરની શરૂઆત દામદરીના આહવાનથી કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા એકલડી પરદેશમાં મોને મુખી ને ક્યાં ચાલ્યા આવો જીવાલા મોને હોતી નીંદરડી તમે સૂતી મૂકી ક્યાં રાતે જાગીને જો ત્યાં પિયુજીના પાસે પછી તો થાશે પરવા તેરે કાલ કલીને કહું છું તમને આવજો પિયા આણી ક્ષણે મારા મનના મનોરથ પુરજો ઇન્દ્રાવતી લાગી ચરને આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે ઓકે, તો ટૂરની શરૂઆત રશ્મિકા આંટી થી ચાલુ થશે. ઓવરવ્યુ આપશે આપણને. Thank you, Purvi. Okay. I'm not good in explaining, but I'll try my best with So Lakshmi and everyone. Before you start, today is, do you know what is today? Huh? Today is Teachers' Day. Happy Teachers' Day to our gurus. Okay. Right. So everybody remember the Teacher Day in India? Yes. Okay. So we today appreciating the Sneha Bell because she is normally our teacher. Now you are teacher today. You are presenting the teacher. Okay? So we gonna to start that. So everybody do your best. It's not an exam anyway. So okay, go Lasmika man. Okay. Are we sharing it? It will Okay. come. It will come. With the help of Sanju, I made a slideshow. but let it come. But I cannot see. Okay, everybody see? Everybody able to see? Yes. Yeah, okay. With the help of Sanju, I made a slideshow. Today, આજે આપણે છે ને પરમધામનું ઓવરઓલ not પરમધામ રંગમહોલનું ઓવરઓલ આર્કિટેક્ચર રિવ્યુ કરીશું. બેઝિકલી રંગમહોલનું 9 બોમ અને 10મી આકાશનું બિલ્ડિંગ એક કમરભર ચબૂતરાની ઉપર આવે છે. એટલે ગોળ સર્કલ ધેટ યુ સી ઇઝ અ ધામ ચબૂતરા. અને ધામ ચબૂતરામાં આ ધામ ચોક છે એ 100 સીડિયા ચડીને આપણે ધામ ચોક પર આવીએ અને એની બાજુ ધામ ચબૂતરા છે અને એ ધામ ચબૂતરા આ યલો છે એની ઉપર રંગમહોલનું 9 માળનું બેઝિકલી બિલ્ડિંગ વિથ 10મી આકાશી. સો આઉટર સર્કલ ધેટ યુ સી આ જે ઓરેન્જ દેખાય છે those are represent 6000 મંદિર. This whole circle is made up of 201 sides. હાસ they call it. અને પણ એક હાસમાં ધામ દરવાજા આવી જાય અને બીજી હાસોમાં મંદિર આવે. એક હાસમાં 30 મંદિર. એ રીતે we get 6000 મંદિર because 200 multiply by multiply by 30 એટલે 6000 થાય. હવે એક મંદિરોની આપણે આ ધામ ચબૂતરાના મેઇન ગેટમાંથી અંદર જઈએ અને બીજો ગેટમાં અંદર જઈએ એટલે પછી 2 થંભોની હાર અને 3 ગલી આવે. 3 ગલી એ રીતે થાય
કે આ બીજી મંદિરોની હાર આવે એટલે ધીસ બીકમ્સ 2 થંભોની હાર અને આ 3 ગલી. હવે આ મંદિરોની હાર પાસ થાય પછી બીજી 2 થંભોની હાર આવે, પણ આ 2 થંભોની હાર અને આ જગ્યાએ ને આ 2 થંભોની હાર વચ્ચે 28 થંભનો ચોક આવી જાય. એટલે શું થાય કે 28 થંભનો ચોક 10 મંદિરનો છે અને એની આગળ પાછળ બી એક મંદિરની જગ્યા કાઇન્ડ ઓફ ટુ ગો પરિક્રમા જેવું કરવા માટે. એટલે અંદરના 6000 મંદિરમાંથી 12000 મંદિર ઓછા થઈ જાય. 12 ને યે 12. ઓકે. એટલે અને 28 થંભનો ચોક આપણે પાસ આટલું 28 નો ચોક પાસ કરીએ પછી આવે 4 ચોરસ હવેલી. એટલે આ મેં બતાવી છે એક ચોરસ હવેલી, પણ they are basically 4 ચોરસ હવેલી like this. ઓકે. અને પછી 4 ચોરસ પાસ કરીએ પછી 4 ગોળ હવેલી આવે. એ 4 ગોળ હવેલી like this. એ 4 ગોળ હવેલીમાં પહેલી હવેલી is a મૂલ મિલાવાની હવેલી, અને someone else will tell about the મૂલ મિલાવ હવેલી. After ગોળ હવેલીની 4 ચોરસ હવેલી અને 4 ગોળ હવેલીના ઓલ્ટરનેટમાં ટોટલ 8 ફિરાવા છે, and I'll show you that in the next slide. હવે 4 ચોરસ હવેલીના પણ 4 ફિરાવા પાસ કરીએ પછી એક ફિરાવો પંચમહોલનો આવે. એટલે પંચમહોલ એટલે આ 1 2 3 4 અને 5 એ રીતે પંચમહોલનો ફિરાવો. એનો એ પણ 4 ફિરાવાનું હોય, 4 હોય એનું, અને એક ફિરાવો હોય, અને એ પાસ કરીએ એટલે એક્ઝેક્ટલી સેન્ટરમાં 9 ચોક આવે. અને બેઝિકલી this is પ્રથમ બોમ્બ, પણ હોલ લેઆઉટ ઓફ અપ ટુ 9 બોમ્બ ઇઝ આ જ રીતનું હોય, એક્સેપ્ટ there are some differences like પ્રથમ બોમ્બ, પહેલી બોમ્બમાં આપણે પહેલી ચોરસ હવેલી રસોઈની હવેલી છે, દૂસરી બોમ્બમાં આપણે જોયું એમ આ ઉત્તર દિશા બાજુ ભૂલ ભિલવણીનું છે. એવું there are some difference on each bomb based on the activity that being done in that bomb. અને that's the basic layout of the Paramdam. So in the next slide, we will see how actually the layout is. This is just the overall view. Our next slide, ma. There you go. Okay. So આપણે જે પહેલું સ્લાઇડ જોઈ હતી એનું આ ડિટેલમાં આવું છે, પણ જે 9 ફીરા માટે મેં આ સ્લાઇડ ખાસ તો ક્રિએટ કરેલી છે સંજુએ. એ 4 ચોરસ હવેલીનો એક ફિરાવો, એક ચોરસ હવેલી, ગોળ હવેલી, ચોરસ હવેલી, ગોળ હવેલી, એ રીતે ઓલ્ટરનેટમાં કરીએ તો 8 ફિરાવા થયા, અને 9મો ફિરાવો છે એ પંચમહોલનો છે, અને એક્ઝેક્ટલી સેન્ટરમાં આ 9 ચોક આવેલા છે, અને 9 ચોકનો સેન્ટરમાં છે એમાં આ 4 ગોળ સ્તૂપ છે એ પાણીના સ્તૂપ છે. that goes all the way to the દસમી આકાશી where we kind of have a like a roof garden. So that's from for દસમી આકાશી કે ચાંદની જે આપણે કહીએ છે એ. અને so that's a basic layout. Any question or did I miss anything? Hello. પ્રણામજી. ને બધું બરાબર હતું. You said the bar very high for You had us. any question, any clarification? I think Tejas, your question was yesterday, how the mandir layout, right? Last time? Tejas, is it there? I think, I don't know if you're sharing. Yeah, we sharing still. Yeah, you said it. Oh, okay. Tejas is there? જો અંકલ. Okay. તને ખબર પડી કે સ્ટાન્ડર્ડ લેઆઉટ કેમના મંદિર લેઆઉટ ને થંભોની હાર થાય છે, બધું તાર ક્વેશ્ચન હતો લાસ્ટ ટાઈમ, રાઈટ? મારો હતો? Yeah. I don't know, someone asked. Yeah. કેતન અંકલનો હતો. ના, કેતન અંકલનો તારો હતો. But anyway, is everybody clear about the layout? Yeah, I like the first slide. Can you send everyone? Yeah, I will send this both. So you can pay yourself also. Yeah, I will send you. Definitely. I will put on the website. Anybody have question about the layout? Because this is most important part, right, sir? When Okay. Rashmika Ben talked about the center of Paramdam, 5 ખૂણા જે છે, 4 ખૂણાના વચ્ચેનો થંભ,
તો 4 ખૂણામાંથી 4 ફુવારા ઉપર જાય છે. વોટ ઇઝ એટ ધ સેન્ટર? બાકી આમાં 9 ચોક કે છે સેન્ટરમાં. આઈ થિંક ઇટ્સ આઈ ડોન્ટ નો વોટ્સ બગીચા દેર. બગીચા ત્યાં બગીચા ઓ યા બગીચા. સોરી, યસ. આઈ મિસ્ડ ઇટ. અને જેવું રશ્મિકાએ કહ્યું ને એ આપણે 5મી બોમ્બમાં જઈશું ને ત્યાં રંગપાળી આપણે બેડરૂમ બની જશે. રંગપાળી મહોલ બધા ત્યાં બની જશે. ઓકે. એ બહુ મસ્ત. બેઝિકલી આ 9 ચોક છે ને એની અંદર હવેલીઓ આવેલી છે અને બધી જ બોમમાં, બીજી, ત્રીજી, ચોથી બધી જ બોમમાં, પણ 5મી બોમમાં એ સ્પેશિયલ છે કે આપણા રંગપરવાળી મંદિર આવે છે એ વચ્ચેના ચોકમાં. જે મિડલ ચોક છે, આ 9 ચોક છે, એ 9 ચોકમાં મિડલનો ચોક છે એ આપણી રંગપરવાળી મંદિર 5મી બોમમાં થશે. બાકી બધી બોમમાં આની અંદર હવેલી આવેલી છે. આઈ સી. ઓકે, ગોટ ઇટ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ હવેલી અને મંદિર then? યા હવેલીની અંદર મંદિર હોય ઓકે. બિગર આપણા ઘરની અંદર બહારની બાઉન્ડ્રી એવી રીતે. એવી. પેલું રશિયન ડોલ જોઈ છે કેતન અંકલ? શું જોઈએ છે? રશિયન ડોલ આવે છે, જોઈ છે? મોટી ડોલ હોય, યા. નાની એની અંદર નાની. હમ. ઘરની અંદર બીજી થાય. મારી જો છે લાસ્ટ ટાઈમ બતાવીશ બધા. યા વિહાન લઈ ગયો છે. એક બે છે હજુ. Okay, that's a good question. Any other question? આ બધી આ બેઝિક આર્કિટેક્ચર બેઝિકલી દરેક બોમમાં સાઇટ ડિફરન્સ છે. બાકી આવું આ લેઆઉટ બધી બોમો છે. પણ લાઈક આપણે બુરાવની મંદિર આ લાસ્ટ ટાઈમ સેવાબેન આપણે બતાવેલા તો સેકન્ડ બોમમાં જે આ ઉત્તર બાજુ સ્ક્વેર હવેલી છે અહીંયા ત્યાં બુરાવનીના મંદિર થઈ ગયા, રાઈટ? કે સ્ક્વેર હવેલી ના આવે, આ ફેરાઓ જતા રહે. બાકી બધા ફેરાઓ સેકન્ડ બોમમાં છે. જે કે પહેલી બોમમાં રસોઈની હવેલી પહેલી છે, રાઈટ? એ પહેલી બોમમાં જ છે. સેકન્ડ બોમમાં એ સ્ક્વેર હવેલીથી જેવું એવું આપણે દરેક બોમમાં જઈશું કે આપણને ડિફરન્સ ખબર પડશે. ઓકે, નેક્સ્ટ. ચલો, આઈ થિંક વી નેક્સ્ટ લેટ્સ સ્ટોપ હિયર. સારી. નેક્સ્ટ 28 સ્તંભ ચોક, ભૂપેન્દ્ર અંકલ. ના, એ રાખવાનું હતું ને, લાઈક સંજીવભાઈ you can keep I can keep it. Okay, let me share it. Okay, 1 minute. Share it. Okay, everybody can see it? yeah. Can you zoom in that? Yeah, I can zoom in. 1 But minute. we cannot open the આપણી રસોઈની હવેલીની slide. 28 સ્તંભના ચોકની સ્લાઇડ ઈઝી પડશે ને? તો હું એ ઓપન કરું? યા તમે કરો 28 સ્તંભના ચોકની સ્લાઇડ, તમે કરો આજે. Okay, let me open that. Give me 1 minute. મેં કહું બધા પોતપોતાની કરશે કે મેં અહીંયા ઓકે ફર્સ્ટ બોમ આવી ગઈ. I can open. ઓકે તું અપાઈ જા. હા, ઓકે. Okay, it's opening now. Okay, everybody able to see, right, the screen? Let me move. Yeah, blank screen છે. Blank છે હજુ. Black screen અંકલ. નહીં શેર નહીં થતો? ના. બ્લેક છે, બ્લેક. Okay, let me stop and reshare. Okay, Screen sharing. okay, let me share now. Can I share? Okay, and here. Yeah. Okay, now we see it? No. Not yet. Yeah, No. we see. Yeah. Okay, let me go here. No. No, she cannot. Yeah. હવે બસ હવે. Okay, take couple slide. Use this one Okay, Bhupendra bhai. or Yeah. this one. This one is better. That's okay. Yeah. Okay. પ્રણામજી. પ્રણામજી. 28 સ્તંભના ચોકમાં હવે આપણે જે પહેલા 100 સીડીઓ ચડીને મેઇન દરવાજાએ જાય, ધામ દરવાજાએ, પછી એ પાસ કરો એટલે તમારે 28 સ્તંભનો ચોક આવે. એ ચોક બહુ વિશેષ બેઠક આવેલી છે એમાં, એટલે એને 28 સ્તંભનો ચોકને બહુ વિશેષ બેઠક તરીકે ગણે છે. હવે એમાં 28 સ્તંભ ચોકમાં પૂર્વમાં 10 સ્તંભ છે, પછી ઉત્તરમાં 4 સ્તંભ છે, પશ્ચિમમાં 10 સ્તંભ છે અને દક્ષિણમાં 4 સ્તંભ છે.
તો એ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે 28 સ્તંભ થાય. અને એ ચોકમાં 28 સ્તંભના ચોકમાં બધું સિંહાસન, ગાદી, તકિયા તે બધું આવેલું છે. અને એમાં રાજજીની જોડે સખીઓ બધી હસી રમતનું વાતો કરે છે અને બધી એની શોભા છે. અને એને અડીને જે 6000 મંદિરની અંદરની હાર છે તો એમાંથી તમે આ 28 સ્તંભના ચોકનું જગ્યા બાદ કરી નાખવી પડે. પણ આમ 6000 મંદિર કે પણ 28 સ્તંભના ચોકને લીધે ત્યાં આગળ એટલા ઓછા મંદિર થાય. અને એમાંથી પછી આગળ જાઓ તો તમારે ચોરસ હવેલીમાં જવાય. બાકી હવે 28 સ્તંભના ચોકમાં એટલું બધી લાંબુ શોભાનું વર્ણન નથી. અહીંયા પરિક્રમા પણ કરી શકો ને. હા, આમ ચારે બાજુ એની પરિક્રમા કરી એક શકો. મંદિરની એક એક મંદિરની. આ જે પરિક્રમા છે અને જે ભૂપેન્દ્ર ગયું આ મંદિર, આ સેકન્ડ હાર મંદિર એ અહીં સુધી જ છે અને અહીંથી 12 મંદિર નથી આપણી જોડે. 12 મંદિર સેકન્ડ જે હા, સેકન્ડ રોમાં ભૂપેન્દ્રભાઈ કહ્યું કે બેઝિક આર્કિટેક્ચર આપણે આગળ જોયું ને, સેકન્ડ નો મંદિરની જે રો છે એમાં 12 મંદિર ઓછા છે કારણ કે એને એ આ 28 ચોકનો થંભ મળી જાય છે, રાઈટ? કે અહીં આપણે દેખાય છે અહીંયા, અહીંથી અહીં મંદિર નથી. yeah. 12 મંદિર ઓછા છે આપણી જોડે. હમ. બીજું આપણે ક્યારે બસ. આપણે ત્યાં શું લીલા કરીએ છીએ? ક્યારે આવી છે? કૃષ્ણ પક્ષમાંથી સખીઓ બધી ત્યાં જાય ત્યારે રાજજી જોડે હસી મસીની બધી આનંદ વિનોદની વાતો કરે. આપણો લિવિંગ રૂમ છે, આપણો લિવિંગ રૂમ. આ લિવિંગ રૂમ એટલે સોફા ને તે બધું હોય, ગાદી, તકિયા તે બધું. રાઈટ. Okay. Any question? Everybody clear about 28 સ્તંભનો ચોક? બધાને આ રિમેમ્બર કરજો. આપણે પછી 17મી મળીશું ત્યારે એની ઉપર થોડું આપણે પ્રોજેક્ટ કરવાનો છે કે આ પ્રોજેક્ટમાં વી વિલ નોટ હેલ્પ ઇટ, યુ હેવ ટુ ડુ યોરસેલ્ફ. તો બધાને ક્રિએટ થઈ ગયો આ 28 સ્તંભનો થંભ કેમનો ક્રિએટ થયો અને કઈ થયો અને શું કરીએ છીએ ત્યાં? એની ક્વેશ્ચન? Next. Okay, very good. Arpa, you gonna share or I'm gonna stop sharing? Next is Arpa or what? અલ્પા યસ. ના તમારી સ્લાઇડ અંકલ. Okay. Okay, I will go. એને જે આપણી રસોઈની હવેલી હતી ને એ જ મૂકજો અલ્પાને. હા, Okay. Arpa, can you see it? હા. થોડું મોટું કરજો સંજીવભાઈ. અલ્પા તું મોટું થોડું કરી દેજે એટલે. ઓકે. Okay. હા બસ દેખાય છે. દેખાયો બેન? Okay. તો આપણે રસોઈની હવેલી વિશે જાણીશું. તો આપણે સીડી ચડીને ધામ દરવાજાથી અંદર 28 સ્તંભના ચોકમાં જઈશું અને પછી ત્યાંથી દહેલાનમાં જઈશું જે 11 મંદિરની બનેલી છે અને ત્યાંથી આગળ આપણે જઈશું તો એક થંભોની અને 2 લાઈન એની શોભા છે. તો ત્યાં ઊભા રહીશું તો આપણે ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં 3 મંદિર છે, જેમાં પહેલું મંદિર છે રસોઈની હવેલી, બીજું છે સીડીઓ વાળું મંદિર અને ત્રીજું છે શ્વેત મંદિર. તો પહેલું મંદિર છે જેમાં રસોઈ બને છે, વચ્ચેનું મંદિર છે એમાંથી ઉપરની ભોમમાં જવાનું અને ઉતરવાનું અને ત્રીજું મંદિર છે એમાં સાધન સામગ્રી મૂકીએ છીએ. અને આખી રસોઈની હવેલી 80 મંદિરમાં બનેલી છે
અને વચમાં મિડલમાં ચબૂતરો છે. એ ચબૂતરો 17 મંદિરનો બનેલો છે. અને ચારેય દિશામાં ચબૂતરો કમર પર ઊંચો છે અને ચારેય દિશામાં 3 પગથિયા છે. અને ઉત્તર અને દક્ષિણમાં દહેલાન છે. ટોટલ 3 દહેલાન છે. અને ઉત્તર અને દક્ષિણની દહેલાન 10 મંદિરમાં બનેલી છે. અને આપણે બપોરનું ભોજન સખીઓ ઉત્તર અને દક્ષિણની દહેલાનમાં કરે છે. અને સાંજનું ભોજન કૃષ્ણ પક્ષમાં 6 વાગ્યા પછી વનોમાંથી પાછા આવ્યા પછી ચબુતરામાં રાજશામાજી સાથે બધી સખીઓ અને રાજશામાજી ત્યાં ભોજન લે છે. અને રાજી એક સેકન્ડ થોડા એટલે બધી સેકન્ડ આમ ફાઈટ એવું લાગે. બોલ બોલ. Amit, you can add it. You have to add it, Amit. Whatever Arpa has missed, you can add it. Bol, bol. Amit? ઓકે તો બે જ વાક્ય ખબર છે. સખી એક સખી રાજીના જમાડે તો પછી બધી સખીના આભાસ થાય કે બધી સખીઓ રાજીના જમાડે છે. અને રાજી એક સખીને જમાડે તો બધી સખીઓનો આભાસ થાય છે કે રાજી એમને પણ જમાડે છે. ચબૂતરાની ખબર નહીં પડતી. ચબૂતરો એટલે હું? Okay. Arpa, can you explain Chabutra कैसे? ચબૂતરો એટલે આપણે ગામડે હોય છે ને પેલું ઝાડ હોય તો ફરતે કેવું બનાવેલું હોય ચબૂતરા જેવું, ઉમરા જેવું, એટલા જેવું. ઓટલો? Otro, right. Otro. That's correct. છે ને ચારે બાજુ 3 પગથિયા છે. Right. Otro. ત્યાં જે otro કયો ને એ જ. Otro કેવો હોય આપણે ગામમાં બેસીને ઉપર બેસે, right? થોડો ઊંચો હોય જમીનથી. એ ચબૂતરો. ચબૂતરો. તો ભાઈ વચ્ચે જે ખાલી જગ્યા છે હું એ જ ચબૂતરો છે. આ ચબૂતરો છું. આ વચ્ચેની જગ્યા છે ને આ ચોરસ એ ચબૂતરો ઊંચો છે. એ કમરભર ઊંચો ચબૂતરો છે. આ ઊંચાઈ પર છે. અને આ જે છે એ પરિક્રમા આપણે પરિક્રમા કહીએ છીએ. થંભોણી આવે છે અહીં ડેરાન બની. ડેલાન એટલે શું? ડેલાન ઇઝ અ પેસેજ. ખુલ્લી જગ્યા, ઓપન જગ્યા. પહેલાન એટલે લોબી જેવું હોય ઓપન અપ. એક મંદિરની જગ્યા આપણે અહીંયા જે બની છે પૂર્વ અને દક્ષિણ દિશામાં જે મંદિરની જગ્યા ઉત્તર ને દક્ષિણમાં. તો અને જે ચબૂતરાની વાત કરી તો ઓલવેઝ ભોજન લીલા જ્યાં બી રાજ્યની થાય ને તો થોડી સિંહાસન ઓલવેઝ થોડું ઉપર હોય. આપણા ઘરે બી આપણે સિંહાસન મૂકીએ છીએ તો આપણે બી કેવું 3 પગથિયા છે ને મંદિરમાં આપણે 3 પગથિયા છે, રાઈટ? 2 પગથિયા છે ને એક ચબૂતરાનો આવી જાય એવી રીતે. તો રાજ્યનું જ્યાં બી સિંહાસન હોય ત્યાં કમરભર ઊંચું. આપણે મૂળ મિલાવામાં જઈશું આગળ, ત્યાં બી આપણે કમરભર ઊંચા ગોળ ચબૂતરા ઉપર આપણું મૂળ મિલાવા જે રાજ્યનું સિંહાસન છે. અને 17 મંદિરનું અલ્પાએ જે વાત કરી એ અલ્પા બી સમજાવી શકશે કે અહીંયા જે થંભોની હારાઈ છે એવી રીતે 17 મંદિરોમાં આવી છે, રાઈટ? ચારેય દિશાઓમાં થઈને કાઉન્ટ 17 બાય 17 છે અહીંયા આગળ ચબૂતરો. અને આ ચબૂતરામાં એક ડિરેક્શન કેટલી આવી છે મંદિર? એક દિશામાં કેટલા મંદિર અલ્પા? 20 મંદિર. કેટલા? 20 મંદિર. લાય 20 કે પછી કેટલા ટોટલ કેટલા થાય? ટોટલ 80 અને 4 ખૂણાના 4. રાઈટ. 82. સો અહીંથી અહીં કેટલા થાય આપણે? 10. ના 10 કેજી જાય. આ મંદિર એક આખી રો કેટલાની થાય કે કેટલા? હે 22. પછી વચ્ચે આવે ને કશું દરવાજો? વચ્ચે ડેરાન છે પણ આ ડેરાની વચ્ચે આ કેટલા મંદિરની ડેરાન છે? 11 મંદિર. 11. અને આ બાજુ કેટલા મંદિર છે? 5 મંદિર આપા છે અને 5 મંદિર આપા અને 11 કે કેટલા થયા? 10 પ્લસ 11 કેટલા થયા? 21. 10 પ્લસ 11
21 છે ને? 21 છે અને પછી આ કોર્નર નું આવે ને 23. હા થયા 23 મંદિરની આપણે ચોરસ હવેલી દરેક ચોરસ હવેલી 23 મંદિરની હોય કોઈ આ લખવાનું એનું સ્ટ્રક્ચર અહીંયા દહેરાન છે બીજી ચોરસ હવેલીમાં જેવું લક્ષ્મીકાબેને કહ્યું ને એમાં આ દહેરાન ના આવે રસોઈની સ્પેશિયાલિટી શું છે કોઈ સમજાવશે દહેલાન છે. દહેરાન કેટલી દહેરાન છે પછી બીજું શું ડિફરન્સ છે ચબૂતરો હે ચબૂતરો કબૂતર બધામાં હોય 3 મંદિર છે. 4 દરવાજા છે, 4 બાજુ 4 દરવાજા છે. બધામાં હોય. બધામાં હોય 3 મંદિર છે. અહીં મંદિર કયા મંદિર છે શ્યામ મંદિર, રસોઈનું મંદિર ને શ્વેત મંદિર. રાઈટ આ ત્રણ મંદિર અહીં છે અને આ ત્રણ દહેરાન છે ને એ ડિફરન્સ છે આ બીજી બધી ચોરસ હવેલી સેમ હોય ત્યાં મંદિર ના હોય આ દહેરાન ના હોય એની જગ્યાએ મંદિર જ હોય અહીંયા મંદિર તો હોય પણ આ શ્વેત મંદિર સીડીઓનું મંદિર અને રસોઈ ના હોય પણ સિમ્પલ મંદિર હોય અને અહીંયા પણ દહેરાન ના હોય અહીંયા ખાલી દરવાજો હોય એ સ્ટાન્ડર્ડ ચોરસ હવેલીનો આર્કિટેક્ચર છે પણ રસોઈની હવેલી થોડી ડિફરન્ટ કઈ છે કારણ કે ત્યાં આપણે રસોઈ જમવા માટે આવીએ છીએ 3D માં હોય તો બતાવો તારો શું કહ્યું 3D માં હોય તો બતાવો કે શું ટેકર રસોઈની હવેલી 3D પિક્ચરમાં હોય તો બતાવો છે અહીંયા જ છે બતાડો એટલે ખ્યાલ આવે જરા ઓકે દેખાય હા દેખાય હમ આ દળની મેદાન આ મંદિર આ પશ્ચિમની દહેરાન રાઈટ દક્ષિણની દહેલાન. દક્ષિણની અને ઉત્તરની દક્ષિણની દલાન પછી આ બાજુ આ ઉત્તરની રાઈટ ઉત્તર બાજુ આ દક્ષિણની રાઈટ આ ત્રણ મંદિર જે કહે આપણે રાઈટ શ્વેત શ્યામ અને સીડીઓનું અને આ ચબૂતરો અમાર પર ઊંચો છે. 4. દેખાય સીડી? તો કોઈ હવેલી હોય એની ખાલી આઉટર પેરીફરીમાં જ મંદિર હોય કે અંદર બી મંદિર હોય કોઈ બી હવેલી હોય ને એમાં આવી રીતે બહાર જ મંદિર હોય અંદર ચબૂતરો બને ત્યાં આપણે રાજ્ય સાથે લીલા કરીએ બધી. ઓકે ધેટ્સ વોટ આઈ વોન્ટેડ ટુ ફાઇન્ડ એટલે ફરીથી કહેજો અંકલ હવેલી લાઈક કોઈ બી હવેલીમાં જઈએ આપણે હવેલીની અંદર મંદિર હોય રાઈટ આપણે રસોઈની હવેલીમાં એન્ટર થયા એટલે ચારે દિશાઓમાં મંદિર હોય લાઈક આપણે કાઉન્ટ કર્યા ને એટલા 80 મંદિર જે અલ્પાએ કહ્યું અને કોર્નરના મંદિર નથી કાઉન્ટ કરતા કેમ કે ઘણીવાર કોર્નરના મંદિરમાંથી આપણે આવી જઈ શકીએ છીએ એને ચબૂતરો બી કહે છે અને મંદિર બી કહે છે કોર્નરના મંદિરને બડી વૃત્તમાં તો ટોટલ આપણે 88 થઈ જાય કારણ કે દરવાજાને બી 4 દિશામાં જે દરવાજા આવ્યા છે ને દરવાજાને બી મંદિરમાં કાઉન્ટ કરે છે કેમ કે દરવાજામાં 2 દરવાજા છે એવું નહીં કે આપણે એક દરવાજો ખોલીને અંદર ગયા બીજો બી આગળ જઈને દરવાજો આવે છે એટલે 2 દરવાજાની વચ્ચે એક મંદિરની જગ્યા હોય છે એટલે એને બી મંદિર તરીકે કાઉન્ટ કરે છે તો ઓલવેઝ શોભા કઈ બી પરમધામમાં ગમે ત્યાં જાઓ તો હવેલીમાં એન્ટર થાવ એટલે ગલી આવે અને પછી આપણે મંદિરોની પહેલા બહાર હાર આવે અને વચ્ચે ચબૂતરો કમરભર ઊંચો આવે જેવું આપણે બોલો એટલે હરેક હવેલીમાં 88 મંદિર હોય 88 યા ચોરસ હવેલી હા નવ ગોલમાં હા. difference. આજે આ ચોરસ હવેલી છે એની વાત કરશે સીરાબેન કે ચોરસ હવેલીનું સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર કેવું હોય કે આ દહેરાન ના હોય ચારે બાજુ મંદિરો જ હોય રાઈટ અને વચ્ચે દરેક ચાર સાઈડે એનો ગેટ આવો ગેટ હોય ને એવો જ હોય આ સાઈડે ગેટ હોય આ સાઈડે ગેટ હોય ગેટ હોય અને ચારે બાજુ મંદિર હોય અંદર એક થંભની હાર હોય અને વચ્ચે ચબૂતરો હોય that's a સ્ટાન્ડર્ડ ચોરસ હવેલીનો આર્કિટેક્ચર મંદિર એટલે રૂમ મંદિર કે રૂમ મંદિર એટલે રૂમ હા આપણે પંદાજીમાં મેઇન મંદિરની ફરતે જે રૂમો છે એ મંદિરો કહેવાય એમ ને એક્ઝેક્ટલી પન્નાજીનું તું કહું તો પન્નાજી મંદિર વચ્ચે ચબૂતરો માન અને આજુબાજુ જે મંદિરો છે એ મંદિરો અને દહેલાન જે આપણે લંચ ડિનર ખાતા હતા ને ત્યાં દહેલાન પેલા અંદર એ દહેલાન વચ્ચે બે થંભોની વચ્ચે કેવું ઓપન હોય છે અને ત્યાં બેસીને ખાતા હતા એ દહેરાન ઓકે વસરી કહીએ ઇન્ડિયામાં રાઈટ એ દહેરાન વેરી ગુડ ઇઝ એવરી ક્લિયર Oh, anybody want to add anything before I'm going to stop next one કોણ છે પણ અમે શેર કરીશું અંકલ હું સ્ટોપ કરું છું શ્યામ હવેલી મને કહો ને. ઓકે
Good job, Alpa and Amit. આની ચેનલમાં જાઓ ઉપર જ હતી. રસોઈ બનાવે એટલે કાળું થતું છે એટલે શ્યામ બેન. રસોઈ ક્યાં શ્યામનો ડે કે રસોઈ બનાવે કે શ્યામ કારણ કે અંદર ધુમાડો થાય તમારે કે શ્યામ મંદિર કરી દીધું કે ત્યાં રસોઈ બને છે. દેખાય અંકલ? હા દેખાયું. શું દેખાય? નિજાનંદ.org. સ્ટોપ શેરિંગ. એક જ મિનિટ અંકલ. Take your time. Derek, yes, sir, right? Please speak out for each session, right? That's why this whole session is about review. દેખાયું ને? બોલો. જો આ ચોરસની હવેલી છે. પછી સીધા સીધા જવાનું વચ્ચેથી જઈએ આ વચ્ચેમાં છે મૂલ મિલાવે. બરોબર. હવે નેક્સ્ટ જઈએ. એટલે હવે આ બીજો ફેરાવો આવ્યો ગોળ હવેલીનો. તો એક ગોળ હવેલીનો ફેરાવો એક ગોળ હવેલીની હારમાં 231 મંદિરો છે. આ નહીં પણ બીજો આ રશ્મિકા આંટી વાળો નકશો ક્યાં ગયો? રશ્મિકા આંટી વાળો એક ઉપર હશે. તો જ્યાં આ એક હાર થઈ ગોળ ફરતી, આ બીજી હાર, આ ત્રીજી હાર, આ ચોથી હાર, એમ 4 હારો મળીને એક ફેરાવો થાય. તો આ એક હારમાં 231 મંદિર છે. તો આ એક ફેરાવામાં પછી 924 મંદિર થાય. તો ચોરસ હવેલીમાંથી રસોઈની હવેલીમાંથી આપણે જ્યારે મૂલ મિલાવવા જઈએ, ગો બેક બીજીમાં જાઓ. Down. એની ઉપરની ગઈ એની ઉપરની કદાચ. રાઈટ. વચ્ચે 64 થંભોની ગોળાઈમાં એક હાર આવશે. પછી હા એ લઈ લો, એમાં વધારે ખ્યાલ આવશે. અને પછી એક મંદિરની જગ્યા છોડીને 60 મંદિર ગોળાઈમાં એક હાર આવશે. અને એની ચારે બાજુ 4 દરવાજા છે. પછી એક મંદિરની જગ્યા છોડી જે સ્પેસ દેખાય છે, એક મંદિરની જગ્યા છોડીને ત્રીજા 64 થંભોની હાર. અને પછી આ એક મંદિરની જગ્યા છોડીને ભોંભર ચબૂતરો અને એના કિનારે 64 થંભો આવેલા છે. અને ચાર બાજુ 4 દરવાજા છે. અને એની ડિટેલમાં જોઈએ તો પૂર્વમાંથી આપણે જ્યારે મૂલ મિલાવમાં રાજીના દર્શન કરવા જઈએ એ વખતે પહેલાં જે 2 થંભો છે એ 5ના છે અને 5ની આજુબાજુ છે એ નીલવીના છે. અને એની ઓપોઝિટ સાઈડે પશ્ચિમ દિશામાં 2 થંભો દરવાજાની આજુબાજુના 2 થંભો નીલવીના અને નીલવીની આજુબાજુ 2 થંભો 5ના છે. એ જ રીતે આપણે ઉત્તરના દરવાજા તરફ જઈએ તો અહીંયા એ નકશો નથી દેખાતો, પણ ઉત્તર બાજુ પહેલા દરવાજાની બાજુમાં 2 પુખરાજના છે, એટલે કે પીળા કલરના. અને પુખરાજની આજુબાજુ છે માણેક પહાડના જે લાલ રંગના છે. અને એની ઓપોઝિટ સાઈડ જઈએ દક્ષિણ બાજુના દરવાજામાં તો દરવાજાની આજુબાજુ 2 માણેક રંગના થંભ છે અને માણેક થંભની બાજુમાં 2 પુખરાજના થંભો છે. અને એ થંભોની વચ્ચે સરસ કઠેડો આવેલો છે જે ફૂલ ને પાંદડી ને નંગોથી જડિત છે. અને કઠેડાની અંદર 60 તકિયા છે, એકદમ નરમ મુલાયમ તકિયા. અને પછી નીચે જે ગિલમ બિછાયેલી છે એ પહેલાં શ્યામ રંગની દોરી છે, પછી શ્વેત રંગની દોરી છે,
પછી લીલા રંગની અને પીળા રંગની દોરી છે અને મિડલમાં સેંદુરિયા રંગની મસ્ત ગિલમ છે, એકદમ એકદમ પોચી મુલાયમ. અને એના સેન્ટરમાં આપણું રાજશામાજીનું સિંહાસન છે અને સિંહાસનમાં જાઓ નીચે. Oh, sorry, before we go there, જે આ થંભો જે રહ્યા 12 થંભો રહ્યા, 4 સાઈડો થઈ ગઈ, રાઈટ? તો ઉત્તર અને પૂર્વની વચ્ચે 12 જે થંભો રહ્યા એ ક્રમશઃ હું એના નામ કહું. હીરા છે, પછી લસનિયા છે, પછી ગોમાદિક છે, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન, પીરોજા અને કપૂરિયા. તો એ રીતે 64 થંભના કલર થયા અને આ કલર બધા એ જે છે એ એકદમ નૂરી છે. દિશા પેલું વગર છે આમાંથી. નૂરી થંભો છે, એટલે પેલું શો પણ જ્યારે પેલું મ્યુઝિકલ ડાન્સ થતો હોય ને એવું લાગે, કલર પણ એકબીજા જોડે ડાન્સ કરતા હોય, રાજજીને સખીઓને રીઝાવતા હોય, એવું ત્યાં દ્રશ્ય ખડું થાય છે, એકદમ આહલાદક દ્રશ્ય. અને નીચે જઈએ તો હવે સિંહાસન પર જાઓ. Thank you. નીચે છે કઈ, રાઈટ. અને સિંહાસન છે એ સહસ્ત્ર પાંખડીવાળા, હજારો પાંખડીવાળા કમલના ફ્લાવર ઉપર છે અને ફ્લાવર પણ ચેતન છે. તો એ કંચન રંગનું સિંહાસન છે. એના 6 દાંડા છે, 6 પાયો છે અને 6 દાંડા. અને આ જે 6 દાંડા છે, 1, 2, 3, આની પાછળ છે 4, 5 ને 6. તો એક દાંડામાં 10 પહલ છે, એટલે 10 સાઈડ છે. અને પછી એની પર ઝવેર એન ઓકે. હા. અને આ જે તખત થઈ એના પર એક ગાદી છે અને એની ઉપર 2 ચાકલા છે બેસવા માટે, લાઈક આસન જેવું. અને ત્યાં અને આ 5 તકિયા છે, એક આ સાઈડે રાજ્યની પાછળ, વચ્ચે શ્યામાજીની પાછળ અને અહીંયા રાઈટ સાઈડે. અને બંને સ્વરૂપોની ઉપર માણેકની છત્રી છે. આ જે ઝાલર છત્રી છે ને એ માણેકની છે. અને સિંહાસન ઉપર આ સરસ મોતીઓની આ ઝાલર લટકેલી છે. અને શ્યામાજીની આ ઝાલર, માણેકના ઝાલરની ઉપર એક મોટું, શું કહેવાય એને, ભૂલી ગઈ, ઘુમ્મટ છે. અને ઘુમ્મટની ઉપર પાછું કલશ છે. એમ 2 ઘુમ્મટ છે અને કલશ 8 ટોટલ થયા. આ 2 કલશ ઉપર મોટા ઘુમ્મટની ઉપર આ 3, આ 4, આ 5, 5ની પાછળ 6, આ 7, 7ની પાછળ 8, એમ 8 સોનાના કંચનના કલશ થયા. અને આ બધા ઉપર સરસ મોતી જડેલા છે, નંગ જડેલા છે, અને બધું જ ત્યાં નૂરી છે. અને હવે જોઈએ આપણા ધામધણીનો અને શ્યામાજી મહારાણીનો શૃંગાર. બીજે તો રાજજી મહારાજ કંચન સિંહાસન પર દાઈ તરફ બેઠા છે અને શ્યામાજી એમની બાઈ તરફ વિરાજમાન છે. અને રાજજી મહારાજનો બાયો ચરણ કમલ આ નૂરની ચોકી પર છે. અને બાયો ચરણ છે અને દાયો ચરણ છે એ બાયા ચરણની જાંઘ ઉપર અહીંયા મૂકેલું છે. અને રાજજીના ચરણ, તો એની લાંક અને એડી છે ને, લાંક એટલે અહીંયા જે ગહેરાઈ થઈ, ઊંડાઈ થઈ એ, અને એની એડી, ચરણ તલી એડી એકદમ લાલ છે, એકદમ પિંક અને એકદમ સોફ્ટ, નરમ, મુલાયમ છે. અને એમના નખ હીરાની જેમ ચમકે છે અને એનું જે જ્યોત છે, પ્રકાશ છે, છેક આસમાનને જાણે છૂતો હોય એવું ફીલ થાય છે. અને ચરણોમાં છે
ઝાંઝરી, ઘૂંઘરી અને કાબી અને કડલા રાજી મહારાજે પહેરેલા છે. અને રાજી મહારાજનો કેસરિયા રંગનો ઈજાડ છે. આ શ્વેત રંગનો જામા છે અને શ્વેત રંગનો જામા બી કેવો છે, એકદમ મુલાયમ છે અને સી થ્રુ છે, એટલે કેસરી રંગનો જે જામા છે ને એ પણ એનું અંદરથી એનો પ્રકાશ બહાર આવે, એટલે આમ બહુ જ સરસ દ્રશ્ય લાગે. એકદમ વ્હાઈટ કલરના જામામાંથી કેસરી કલર આમ સરસ દેખાય, ચમક એની દેખાય. અને પછી નીલો ને પીલો બીજ કા રંગ કા પટુકા છે અને આ આસમાની રંગની પીછોરી છે, એ પણ ફૂલ વેલ ને પાન ને અનેક રંગોથી જડેલી છે. અને એ જે ફૂલ ને લતાઓ ને વેલ બધું દોરેલું છે એ પણ નૂરી છે. એ પણ આમ એક જ સ્થળે ના હોય, એ પણ રાજ્યને રીઝાવા માટે જાત જાતના નખરા કરે, બહાર આવીને રાજ્યને આમ ટચ કરે એવું બધું. અને પછી રાજ્યએ અહીંયા હાથમાં પહોંચી પહેરી છે, પછી અંગૂઠીઓમાં મુંદરી છે, હાથમાં બી કડા પણ છે. પછી બાજુબંધ, અહીંયા હાથ ઉપર જુઓ તો બાજુબંધ છે. અને ગળામાં 5 હાર છે. 5 હાર, પહેલો હાર છે ને એ મોતીનો છે, દૂસરા હાર નીલવીનો, ત્રીજો હાર હીરાનો, ચોથો હાર માણેક અને પાંચમો હાર લસણિયાનો છે. અને આ પાંચે હારમાં વચ્ચે દુગદુગી એટલે કે લોકેટ જેવું છે. અને એની શોભા અગેન એવરીથિંગ ઇઝ નૂરી, એટલે એકદમ સરસ ઝગમગાહટ થાય છે, આમ ઝગમગી રહ્યું છે. પણ એના કિરણોથી આપણી આંખો ના અંજાય, એકદમ શીતળ નૂર, એનું નૂર એકદમ શીતળ હોય છે. અને હવે એમને જોઈએ પાગ, તો સેંદુરિયા રંગની પાગ છે અને પાગમાં પણ ફૂલ અને વેલની ડિઝાઇન છે. તો પાગ આપણે આમ સાફો ફેરવીએ તો અહીંયા આપણે સાફો પહેરીએ તો ફૂલની ડિઝાઇન ની આમ આઘી પાછી થઈ જાય, રાઈટ? પણ ત્યાં એવું નથી, લાઈક એક રાઉન્ડમાં ફૂલની પાંખડી હોય તો બીજા રાઉન્ડમાં ત્યાં જઈને આમ સરસ આખું ફૂલ થઈ જાય, એટલે આમ બધું ચેતન છે. આમ આખું ફૂલ તમને દેખાય કે આખું પાંદડું દેખાય, એ રીતે ઓટોમેટિક જ બધું ગોઠવાઈ જાય નૂરી હોવાના લીધે. પછી સાફા ઉપર દુગદુગી કલંગી છે, આ કલંગી રહી વ્હાઈટ કલરની, અને એની નીચે દુગદુગી છે. અને રાજ્યએ નાકમાં અહીંયા બેસર પહેર્યું છે. અને રાજ્યના હોઠ પણ એકદમ મસ્ત પિંક ગુલાબી છે. રાજ્યની દાંત એ પણ દાડમની કલીઓ જેવા છે. અને બીજું કશું રહી જશે રાજ્ય વિશે? અને રાજ્યની હાથોમાં જુદા જુદા રંગ 10 નંગોની મુંદરિયા શોભાયમાન છે. હવે જોઈએ આપણી શ્યામાજી મહારાણીનો શિંગાર. તો શ્યામાજી મહારાણીના બંને ચરણ કમલ આ નૂરની ચોકી પર છે. એમણે પણ એમની ચરણ પણ રાજ્યની જેમ જ સરસ મુલાયમ પિંક છે. અને એમની ચરણોમાં પણ એમણે અંગૂઠામાં અનવટ અને બાકીની આંગળીઓમાં બિછુઆ પહેરેલી છે. આપણે ત્યાં ગુજરાતીમાં માછલી કહીએ, પગમાં માછલી પહેરીએ એ. અને અનવટમાં હીરાની આરસી છે, એટલે આમ તમને દેખાય તમારો ચહેરો એવું છે. અને નખમાંથી એમના નખ પણ તેજોમય છે. અને ચરણોમાં એમણે ઝાંઝરી, ઘૂઘરી, કાંબી અને કડલા પહેરેલા છે, અને એમાંથી સરસ મધુર અવાજ નીકળે છે. અને એ જે ઝાંઝરી ઘૂઘરી છે એ પણ કોમળ છે, એ પણ કોમળ અને નૂરી છે. તમે ચાહો કે ભાઈ આ જ ઘૂઘરી બોલવી જોઈએ તો એ જ ઘૂઘરી બોલે, બાકીની પછી ના બોલે, એવી ચેતન છે. અને શ્યામાજી મહારાણીએ હરા રંગનું ચણિયો પહેર્યો છે. અને
શ્યામ રંગની કંચુકી, શ્યામ રંગની કંચુકી છે. સેંદુરિયા રંગની સાડી છે. અને આ બધા જ સાડી, ચણિયો, બ્લાઉઝ એ બધા અનેક નંગોથી, હીરાઓથી જડેલો છે. પછી શ્યામાજી મહારાણીમાં એમના ગળામાં 7 હાર છે. તો સૌથી પહેલા ગળાને લગીને 5 લડીઓ કા પહેલો હાર આવેલો છે. એની નીચે ચંપકલીનો હાર છે, જે આમાં સ્પષ્ટ નથી દેખાતું, પણ ચંપકલીનો હાર છે. અને એની નીચે સોનામાં અનેક નંગો અને ચંપકલીના હારમાં સોનાના નંગોથી જડેલો છે. અને એની નીચે 5 હાર ક્રમશઃ મોતી છે, માણેક છે, લસનિયા, હીરા અને નીલવી શોભાયમાન છે. અને એ 5 હારોમાં લોકેટ છે, દુગદુગી છે. અને શ્યામાજી મહારાણી ને બાજુમાં બાજુબંધ પહેરેલું છે. બાજુબંધ પહેરેલું છે. અને બાજુબંધમાં જે ફુમ્મક લટકતા હોય ને, એ પણ જોવા જોઈએ છે, એ પણ નૂરી છે. અને શ્યામાજી મહારાણીની કલાઈ હાથમાં પોંચી પહેરી છે, નવઘડી, નવચૂડ અને કંગન પહેરેલા છે. અને નવચૂડ છે ને, એમાં 9 રત્નો જડેલા છે. અને એમના હાથોમાં 8 કલરની જુદી જુદી નંગોની અંગૂઠી પહેરેલી છે. એમના અંગૂઠામાં હીરાની આરસી છે, તો એમાંથી દેખાય, રાઈટ? તો પછી આમ શ્યામાજી મહારાણી એમની અંગૂઠામાંથી આમ રાજજી સામું જુએ કે જો રાજજી મને કેવું જોઈ રહ્યા છે, ત્રાસી નજરે રાજજી પણ જોતા હોય શ્યામાજી મહારાણી સામે. એ રીતે એકબીજાને નિહાળતા હોય છે. અને શ્યામાજી મહારાણીના અહીંયા ફેસ ત્યાં ઉપર, અને એમના નેત્રો પણ પ્રેમથી ભરપૂર છે. અને કાનોમાં સરસ મજાની પાંદડી પહેરી છે, બુટ્ટી પહેરી છે. અને નાસિકામાં બેસર છે. અને બેસરમાં મોતી છે, વ્હાઈટ કલરનું મોતી છે. પણ મોતી વ્હાઈટ કલરનું નથી દેખાતું, લાલ કલરનું જાણે હોય એવું લાગે છે, કારણ કે શ્યામાજી મહારાણીના હોઠ એટલા પિંક છે ને, તો મોતીનો કલર આમ લાલીમાં ધારણ કરી લે છે. પછી આવે છે અને એમના દાંતો પણ સરસ દાડમની કલીઓની જેમ શોભાયમાન છે. અને માથા ઉપર એમણે માથા પટ્ટી પહેરેલી છે. અહીંયા સરસ પાંદડી છે, ટીકો છે, અને આજુબાજુ માથા પટ્ટી જેવું પહેરેલું છે. એણે રાખડી પણ કહે છે, જે માણેક કલરની છે. અને પાછળ સરસ મજાની શ્યામાજી મહારાણીની ચોટી છે, અને ચોટીમાં સરસ ફૂમતા લગાડેલા છે, પરાંદા જેવું, જે પંજાબી લોકો લગાવે ને એવું પરાંદા જેવું છે. અને પરાંદાનો કલર પણ શ્યામાજી મહારાણી સાડીમાંથી દેખાય છે, ચમકતો સરસ. અને એમાં પણ પાછા ઘૂઘરી ને બધું લગાડેલું છે, તો એમાંથી પણ સરસ અવાજ ઉત્પન્ન થાય છે. અને હવે આપણે શ્યામાજી અને રાજજીની ચરણોમાં એકદમ દાડમની કલીઓની જેમ ગોઠવાઈને બેઠા છીએ. તો એના પરથી મને એક વસ્તુ યાદ આવી કે રાજજી મહારાજની જે કડુલું છે ને, એના પર મોતીઓની પેલી એ છે, શું કહેવાય, મોતીઓની ઢીંગલીઓની ડિઝાઇન છે. તો એ ઢીંગલીઓ પણ નૂરી છે, એટલે એ પણ આમ દાડમની કલીઓની જેમ રાજજીના ચરણને આમ ચોંટીને આમ બેઠી છે, કે અને રાજજીના ચરણનું સુખ પ્રાપ્ત કરે છે ત્યાં. અને આઈ થિંક બસ એટલું જ. આઈ થિંક કંઈ રહી ગયું હોય તો મને કહો.
વેરી ગુડ. એવરીબડી ક્લિયર અબાઉટ ધ મૂળ મીરાવા? મૂળ મીરાવા કઈ હવેલી આવી છે? હા? મૂળ મીરાની હવેલી કઈ આવી? ગોર પહેલી હવેલી. પહેલી ભૂમમાં 5મી હવેલી. 4 ચોરસ હવેલી પાસ કરી ને પહેલી ગોળ હવેલીમાં મૂળ મિલાવા. Right. અને એમાં બીજા એક આઈ થિંક એક વસ્તુ ઓવર કર્યું પણ એના બહાર શું આવ્યું છે? ઉપર જે આખી ગોળમાં જાઓ આગળ. બસ અહીંયા ટીસી. આની અંદર બહારના થંભ તો આપણે કયા 64, પછી 64 થંભ પછી શું આવે? એક મંદિરની જગ્યા છોડીને 60 મંદિરો ની ગોળા એવું બોલી લી અંકલ. અને 4 દરવાજા. મંદિરો કેવા છે એક્સપ્લેન કર ને ભાઈ, મને ખબર નથી. મંદિરોમાં આમ 4 દરવાજા છે અંદર, પણ આમ કહેવાય 3, કારણ કે સંધિનો દરવાજો કોમન થઈ જાય. અને બસ ત્યાં સોફા ને એવું બધું છે જ્યાં બેસીને આરામ થાય, રમત રમાય. અને એનું બહારનો કેવો કરે છે મંદિરનો દિવાળનો બધો? અને બીજું એક કે જે આ બધા નુરી થંભો છે ને, દાખલા તરીકે પૂર્વની બાજુએ બે દરવાજાની આજુબાજુ 2 5ના નંગો અને એની આજુબાજુ 2 નીલવીના. તો જે મહેરાબ થઈ, બંને વચ્ચે આ મહેરાબ થઈ, તો અડધી મહેરાબમાં નીલવી કલર છે અને અડધી મહેરાબમાં 5 કલર છે. એ રીતે બધી મહેરાબોમાં 2 કલર શોભાયમાન છે. અને એની આગળ 2 ચબૂતરા પણ આવ્યા છે ને ગેટની એન્ટ્રન્સમાં. રાઈટ, દરવાજા દરેક દરવાજાની વચ્ચે 2 ભૂમભર ચબૂતરા છે અને ત્યાં 3 બાજુ સીડીઓ છે, 3 પગથિયાની. અને બાકીની જગ્યાએ સરસ કઠેડા શોભાયમાન છે. ત્યાં પણ સરસ પશ્ચિમી ગિલમ બીછેલી છે. કરેક્શન. 2 ભોમ ઊંચા ચબૂતરા કઈ રીતના હોય અંકલ? ના, 2 ભૂમ નહીં, સોરી. પહેલી ભોમમાં હોય તમે 2 ભોમના ઊંચા ચબૂતરા. થંભોની હાર કેટલી આવેલી છે પૂર્વી? થંભોની હાર કેટલી આવેલી છે? થંભોની આ પહેલી હાર. કેટલી હાર ટોટલ થંભોની હાર? ટોટલ 1, 2 ને 3. 3 થંભોની હાર. અને એક હાર બીજી ચોથી આવી છે? ચોથી હાર મંદિરોની હાર, બરાબર. અને ચબૂતરો કેટલો ઊંચો છે જે મધ્યમાં છે તે? ભૂમ પર. કમર પર. કમર પર, સોરી, ભૂમ પર નહીં, કમર પર. ચબૂતરા મોસ્ટલી કમર પર જ હોય, અમુક જ થોડા નીચા છે. બાકી આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો હમણાં ચોરસ હવેલીમાં, કે જે અલ્પાએ કહ્યું હતું કે ચોરસ હવેલીનો જે ચબૂતરો છે એ કેટલા મંદિરનો લંબાઈને ચોડાઈ આવી છે, બરાબર છે? એ અલ્પાએ કહ્યું હતું 17 મંદિરનો. તો આપણો આ ગોળ ચબૂતરો બી કેટલા મંદિરનો આવ્યો છે? એ તો મેં કીધેલું પણ હું ભૂલી ગઈ. હા આંટી, કશો વાંધો નહીં, પણ જસ્ટ કેલ્ક્યુલેટ તાર જાતે કરજે ફરીને પછી કહેજે, એટલે તને આઈડિયા આવે. રાઈટ? આ મંદિર ત્યાં અંકલ, આ જે છે આ મંદિર થયું. કાળું છે ને આગળ કાળી છત દેખાય છે ને તને? હા, એ મંદિર. બહારના મંદિર છે ચારે બાજુ. ના, એક મંદિર તમે કહો, એક મંદિર જેટલી, બરોબર? તો આ મંદિર થી આ જે વચ્ચે છે એ મંદિર થયું એમ. હવે એક વસ્તુ રિમેમ્બર કરવાનું આપણે, વિચિત કેતનભાઈ પહેલા પણ ક્વેશ્ચન કરેલો કે આપણને કન્ફ્યુઝન થાય કે આપણે અંદર જઈએ તો સાઈઝ નાની થાય, પણ મંદિર આપણે એટલું રિમેમ્બર કરો, પરમધામમાં જ્યાં મંદિર યુઝ કરે ને ત્યારે આપણે એક રૂમ જાણનારી કે રૂમ મોટી પણ હોય, રૂમ નાની પણ હોય, રાઈટ? કે એના કન્ફ્યુઝન નહીં પડે કે ભાઈ બહારે આપણે બહારનામાં આપણે 64 મંદિર કહીએ કે અંદરના આપણે 64 મંદિર કહીએ, અને અંદરમાં 64 મંદિર કહીએ તો અંદરનો તો ડાયામીટર નાનો થાય છે, એની સાઈઝ નાની હોય, પણ તે મંદિર કેમ કે છે? આપણે ઘરમાં રૂમ હોય તો ભાઈ સેમ સાઈઝ હોય છે રૂમ. ના, એ ખબર પડી અંકલ, પણ આના મંદિર કહો છો તમે, એમ કહું છું. બે થંભની વચ્ચે જે છે એ મંદિર કહેવાય એમ ને? મંદિર ખાલી છે બકા, 2 મંદિરની વચ્ચે નહીં, બહારની થંભોની હાર કહીએ છીએ આને. આ 64 બહારની થંભોની હારને પાર કરી અને પછી દરવાજાથી જ્યારે અંદર પ્રવેશ કરીએ ને તો દરવાજાની સાથે જોઈન્ટમાં મંદિરની હાર આવે છે. અહીંયા જે બ્લેક ઉપર છત દેખાય છે ને એ મંદિરની હાર છે.
I think તેજસ તારો ક્વેશ્ચન એને એવું છે કે જે આપણે અંદર મંદિર કહે ચબૂતરાય ચારે બાજુ મંદિર આવ્યા રાઈટ મંદિર એકચ્યુઅલી નથી આવ્યા એ ચબૂતરાય ચારે બાજુ તો થંભ જ આવ્યા છે પણ જયારે આપણે સાઈઝની વાત કરીએ ને ત્યારે આપણે એને મંદિરમાં કહીએ કે બે ચબૂતરા બે થંભોની વચ્ચે જગ્યા છે એક મંદિર કહેવાય મંદિર જેટલી જગ્યા એમ જગ્યા એક એકચ્યુઅલ મંદિર નથી પણ એ સાઈઝ મંદિર છે સાઈઝ એને મંદિરમાં કહે પરમધામમાં બધી વસ્તુ જયારે આપણે એક્સપ્લેન કરીએ ને તેની સાઈઝ મંદિરમાં વાપરીએ એ કે તું વચ્ચેનો ચબૂતરોની આજુબાજુ 64 થંભ છે રાઈટ બે થંભની વચ્ચેની જગ્યાને એક મંદિર કહેવાય હા એમ જ હું કહું છું ને આ બે જગ્યાએ મારું કર્સર દેખાય યા કશું દેખાય નહીં પણ એ થંભની ડિમેન્શન એક મંદિર હા એટલે આ એક મંદિર થયું ને એમ કહું છું યસ That's what I'm asking. હા એક મંદિર છે Okay. કાળા કલરનો પટ્ટો એનું છે એ મંદિર છે એકચ્યુઅલ મંદિર છે કાળો પટ્ટો આવે ને એ એકચ્યુઅલી ચારે બાજુ મંદિર છે એકચ્યુઅલ મંદિર છે એમાં સ્નેહાબેન કહે બે બાજુ દરવાજા છે રૂમ આખી રૂમ જ છે એમાં દરવાજા અને મંદિરની ઊંચાઈ કેટલી હોય બીજા ભૂમના અડી જાય એટલી ના 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 મંદિરની તો એક મંદિર છે એકલી ના ના ના, ઊંચાઈ ઊંચાઈ. 100 હાથ ઊંચાઈ 100 પણ આ મંદિર એવા બહુ જ બ્યુટીફુલ છે મંદિર અંદરની જે શોભા છે એમાં સેજિયા હિંડોલે બધું છે પણ એ શોભા બધા મંદિરો કરતા કઈ અલગ જ છે વિશેષ છે અને એક મંદિરને જોડીને બીજા મંદિરમાં જાઓ તો એનાથી બી વિશેષ છે એવા અમૂલ મિલાવાની અંદરના મંદિર છે ફરી આપણે ડિસ્કસ કરીશું એનું હવે આગળ માલતીબેન છે ને Yeah. વાંધો નહીં આપણે અમે નેક્સ્ટ ટાઈમ જ લેવું પડશે એ કે આઈ થિંક દૂસરી બહુ આપણે નેક્સ્ટ ટ્યુઝડે કે 9 વાગી ગયા છે અત્યારે એ કે ટ્યુઝડે કે થર્સડે Wednesday, કાલે બોલો હિતેશભાઈ બોલો હિતેશભાઈ અનમ્યુટ કરીને બોલો હિતેશભાઈ અહીંયા બધી માયા છે ને ત્યાંય બધી માયા છે જ્વેલરી આ છે તે છે સ્ટોન છે બધા એ જ બધું અહીંયા છે ને એ જ બધું ત્યાંય પણ છે તો આ બધું બધી જગ્યાએ માયા જ ચાલી રહી છે હીરા પાર્ક બોલ્યા શું અને ત્યાંમાં ફરક શું રહ્યો તો પછી બધી જગ્યાએ સેમ જ છે હવે આપણે થિંક કરીએ કે એમાં ડિફરન્સ શું છે અહીંયા તમારે માયા આપણે મળવી હોય તો આપણે શું કરવું પડે છે અહીંયા આપણે માયા મળવી હોય તો આપણે શું કરવું પડે પણ છે અહીંયા તો કે છે કે માયા છોડો હવે ત્યાં આગળ જ માયા છે તો અહીં છૂટે કઈ રીતના આમાં તો પણ છોડવાની આપણે પહેલો ક્વેશ્ચન આપણે એ સેકન્ડ ક્વેશ્ચન પછી રહે છે પહેલો ક્વેશ્ચન તમારો એવો હતો કે અહીંયા માયા છે ને ત્યાં પણ માયા છે રાઈટ છે બે માયા તો છે પણ અહીંયા માયા આપણે મેળવવા માટે આપણે શું કરવું પડે શું કરીએ છીએ મહેનત કરવી પડે છે મહેનત નહીં કરવી પડતી અગર તમે એવા ઘરમાં જન્મ્યા હોય તો મહેનત ના કરવી પડે મહેનત તો કરવી જ પડે પણ તમે બધા બિલિયનરના ઘરમાં જન્મ્યા હોય કેમ મહેનત કરવી પડે અહીંની માયા દુઃખ આપે છે ને ત્યાંની માયા આનંદ આપે છે અહીંની માયા તમારી સાથે રહેવાની નથી હંમેશા રાઈટ તમને આજે કરોડ રૂપિયા હોય કાલે ના પણ હોય અને એ આજે એને ઓછા પડે ત્યાંની માયા એવી છે કે અખંડ છે ચેતન છે તમારે જોવે તો તરત મળી જાય છે એ કોઈએ જતી નથી રહેતી રાઈટ ત્યાં બધું છે ખરું પણ એ તમને ઓટોમેટિક એનો આનંદ આપે છે અહીંની માયા તમને જેટલી મળે તો પણ એટલો બધો તમને આનંદ મળતો નથી આપણે અત્યારે એક 100 રૂપિયા હોય તો કારણ કે હું 200 કેમ બનાવું 300 કેમ બનાવું રાઈટ એ કે અહીં તમને આનંદ નથી માનતા રિયલી ત્યાં તમે રિયલી એનો આનંદ માનો છો હું બોલું કઈ બોલો માલતીબેન હા એટલે કે અહીંયા આપણે સોના ઝવેરાત બધું જડે છે રાજ્ય કોઈ જડતર નથી એમના અંગની શોભા તમને 1 મિનિટમાં આ દેખાય તો બીજી મિનિટ એનું તરંગ આકાશમાં ઉડે એને ના કોઈ પહેર્યો ના ઉતાર્યા ના વસ્ત્ર કશું જ બનાવેલું નથી કે અહીંયા પણ એમણે ઉપમા આપવા માટે અહીંનું લીધું છે અહીંનો શબ્દ ત્યાં પહોંચી શકે નહીં પણ ઉપમા આપવા માટે લીધું છે એટલે પરમધામમાં કોઈ નંગ જડતર એવું કઈ બનાવેલું કઈ છે જ નહીં પણ એ રાજ્યના અંગની શોભા છે અને બધું નૂરમય છે એટલે ક્યારે શું બદલી જાય 1 મિનિટમાં હજુ અંદર દિલમાં વિચારે ત્યાં બદલાઈ જાય આપણે જે બનાવેલું એ ત્યાં કોઈ બનાવેલી વસ્તુ નથી ના પેનના ના ઉતારના અહીંયા તો તમારે પહેરવું પડે છે રાઈટ તિજોરી રાઈ રોકમી રાઈ પહેરવું પડે ત્યાં તો કઈ જરૂર નથી આંટી તો એક જે ગોળ હવેલી છે ને એ 21 મંદિર લંબી ચોડી અને 64 પહોળ વાળી કાલે ડિસ્કસ કરીશું આપણે
એક મિનિટ મારે પૂછવું હતું, તમે ભૂલવણીમાં અરે બીજી બોમ્બમાં કીધું તો એમાં બીજી બોમ્બનું વર્ણન શું કરવાનું, કે ભૂલવણીનું બધું કરવાનું કે બીજી બોમ્બનું શું કરવાનું? તમારા નામની અમે શું લખ્યું છે મને ખબર નથી. પૂરી શું મેં છે? એવું લખ્યું છે ઝરૂખા. એક મિનિટ જોઉં, એક મિનિટ, એક જ મિનિટ. ઝરોખા and પાથ. And bomb Jaroka and વાત path. કઈ રીતના આપણે ઉપર ઝરોખો છે બીજી બોમ્બમાં ફ્રન્ટમાં જે ઝરોખો છે ને માલતીબેન, એ ઝરોખો કઈ આવ્યો કેમનો કઈ એનું દરવાજાની ઉપર ઝરોખો છે. એનું એ કઈ ટાઈપનો ઝરોખો છે અને ત્યાં જવું હોય તો કઈ રીતે જવાય અને ત્યાં બેસીને આપણે શું કરીએ છીએ ધીરા? સામે દરવાજા ઉપર જે ઝરોખો છે એનું તમારે પ્રેઝન્ટ કરવાનું છે. એ મારે શેમાંથી જોવાનું? એ મને એવું, મને તો ખાલી દેખાય છે એટલું જ બસ ખબર છે કે અહીંયા બધું કલા કારીગરી કોતરણી છે, પણ એમ બધું ડિટેલ બહુ નથી ખબર. આપણે જે સાઇટ છે એમાં પણ છે અને બધા મેપ પણ આપણે સાઇટ તમને મોકલી આપીશ ફરી, એમાં પણ છે. અચ્છા. અને પહેલા આપણે કર્યું છે અને વિડીયો પણ હશે આપણી, તો એ પણ તમને મોકલી આપી. યુ કેન લુક અપ ધ સી ધ વિડીયો. મને એવું મેં જોયું કે આની ઉપર આ બધું છે, આટલી મહેરાબ છે 3, પછી એની અંદર 3, પણ બહુ જ એટલું ડિટેલ અહીંયા મારી પાસે બળીવૃત છે એમાં પણ એવું બહુ નથી. એ લોકો આખું વર્ણન સીધું ભૂલવણીનું કરે છે, ખડોકલીનું કરે એમ. ભૂલવણી આ ઝરોખાનું વર્ણન બહુ ઓછા લોકો કરે છે. યુ રાઈટ. તે બીજી બોમ્બમાં મોસ્ટલી વધારે ઇમ્પોર્ટન્ટ બધા ભૂલવણીના અને ખડોકલીમાં આપે છે. આ ઝરોખાનું વર્ણન અમને રિસન્ટલી બધાએ બુક કરવામાં અમુક જગ્યાએ પણ આપ્યું પણ નથી, પણ ઇમ્પોર્ટન્ટ છે કે એની રીરા જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ કે હવે ઘણા બધા કહેते એની આપણે એક ડિટેલ સાઇટ પણ બનાવી છે અને મેપમાં પણ બધે દેખાડી છે, તો તમને મોકલી આપીશ. ઓકે, યસ. એ દિવસની ચર્ચા બી મોકલજો, એટલે સ્નેહ આંટીએ સરસ બતાવેલું ને ખ્યાલ આવી. એ પણ મોકલી આપીશ વિડીયો પણ. આપણા વિડીયો પણ બધી યુટ્યુબ ઉપર છે. એની જીતેશભાઈ તમારો ક્વેશ્ચન સેટિસ્ફાઈ થયો તમને? બરાબર યાદ થયો. ઓકે, બીજો કોઈને ક્વેશ્ચન? આપણે હવે બીજી બોમ્બનું નેક્સ્ટ થર્સડે જ લઈશું. ટ્યુઝડે. નેક્સ્ટ થર્સડે. ટ્યુઝડે તો આજે થયો ને? સોરી યાર, ધીસ થર્સડે આપણે રિવ્યુ કમ્પ્લીટ કરીને પછી નેક્સ્ટ વીકમાં ત્રીજી બોમ્બ લઈશું. ઓકે, કેતનભાઈ. યસ. ક્વેશ્ચન છે તમારે? યા. બોલો. આપણી પાસે સવાલ જવાબનો તો જ નથી. ક્વેશ્ચન પ્રોબ્લેમ નથી. સંશય શકીને આપજે આપણું સંજય. મૂળ મિલાવવામાં તમે એન્ટર થાવ અને આખી સ્ટાર્ટિંગમાં જ મંદિરોની હાર છે, રાઈટ? સર્કમ્ફરન્સમાં પછી 2 64 થંભોની વચ્ચે ખાલી હાર જ છે, ખાલી થંભો જ છે, એક મંદિર જગ્યા ખાલી જગ્યા રાખીને થંભો છે, એટલે વચ્ચે ખાલી જસ્ટ દહેલાનો જ છે, એવું છે. બિફોર યુ રીચ ધ કઠેડા વચ્ચે એક જ થંભોની હાર આવે, પછી બીજી જે થંભોની હાર આવે ને ચબૂતરાની ઉપર આવે. ઓકે, અને એ 2 વચ્ચે એ જે થંભોની હાર આવી ને એની વચ્ચે ખાલી દહેલાનો જ છે ને? આમ તો મંદિરની પરિક્રમા, એક મંદિરની પરિક્રમા કરે એવું થાય નીચે. તો આ જે વચ્ચે ચબૂતરો છે એમાં 12,000 આવી જાય છે કે મારા જેવી તામસી એકદમ લાસ્ટમાં પેલા મંદિર આગળ બેઠેલી હોય? હા, એ ચબૂતરાની સાઈડ કે આપણે નેક્સ્ટ વીકમાં પૂર્વીને અસાઇનમેન્ટ કરવામાં આવી છે કે ચબૂતરાની સાઈડ કઈ છે, રાઈટ? એની પછી આપણને ખબર પડશે કે 12,000 આપણે ફિટ થઈશું કે નહીં. એ પૂર્વી આપણને એક 64 થંભો છે, રાઈટ? એક થંભોની અંદર એક પેલી છે મંદિર, તો નાના થંભોની જે હારો એ 64 મંદિરનો થંભો પૂછ્યો છે. હવે એમાં સાઈઝ કઈ છે હવે ખબર નથી, કઈ મંદિરની સાઈઝ શું છે એના પર ચબૂતરાની સાઈઝ ખબર પડે નહીં યાર. તમે એક્ઝ્યુમ કરો મંદિરની સાઈઝ તમે કોન્સ્ટન્ટ રાખો, અમને 100 રાખો ના કન્ફ્યુઝ કરવા માટે, અને એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરો કે 2 થંભની વચ્ચે એક મંદિર આવે અને એનું 100 હાથનું મંદિર હોય તો કેટલા હાથનું ચબૂતરો થયો? કરેક્ટ. circumference 64 times 100 is 6400 હાથનો થયો. હવે why not? એક મંદિર 100 હાથનું હોય અને 64 મંદિર હોય તો diameter is 6400. 64 times 100. હા, પણ ચેતનભાઈ રાઉન્ડમાં નથી લીધેલું, એ સાઈડ્સ થી લેવાય છે.
રાઉન્ડમાં લીધો, પેલું તો રાઉન્ડમાં છે સર્કમ્ફરન્સ. રાઉન્ડ નથી પણ સાઈડ છે ને 201 પેર છે. અન્ડરસ્ટેન્ડ, 8 મંદિર કાઢી નાખો તો 6400 માઇનસ 8 ટાઈમ્સ 800 હાથ કાઢી નાખો. એટલા હશે યાર. એટલે આપણે એક ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે સાઈડનું ડિટેલનું ગયા નતા આપણે ત્યાં, પણ લેટ્સ પૂર્વે યુ પ્રિપેર ધેટ આન્સર નેક્સ્ટ વીક કે ચબુતરાની સાઈડ કેટલી છે. ઓકે, વિથ ધ ડ્રોઈંગ. ઇફ યુ નીડ હેલ્પ આઈ વિલ હેલ્પ યુ, બટ લેટ્સ મેક ધ ડ્રોઈંગ. સો એ ચબુતરાની હાઈટ સાઈડ કેમની ગણાય છે, 64 થંભનો ચબુતરો કે તેની એકચ્યુઅલ સાઈડ કેમની ગણાય છે, you have to present it. We will start from there and then go to second row. ઓલ્સો વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ. એક દિશામાં 20 મંદિર આયા, એવી રીતે ખૂણાના ગણી અને કેલ્ક્યુલેટ કરવાનું. વચ્ચે દરવાજો. તને ક્લુ બહુ આપી દીધું, હવે આવી જશે easy. If you draw it, you will find out. Yeah. Draw કરશો પેપર ઉપર તો we will easily find out. કે પૂર્વે કેતનભાઈ very good question. પૂર્વે will present in the next week. Alright. How it is એક દિશામાં 20 મંદિર, I don't know. Because એક 64 થંભ હોય, બે થંભોની વચ્ચે એક મંદિરોની જગ્યા હોય તો 64 મંદિરની જ જગ્યા હોય. તો એકમાં 20 હોય તો 4 દિશામાં 8 કેવી રીતે થાય યાર? અને એમાં બી 4 દરવાજાના કાઢ નાખો તમે, 8 મંદિરો એટલે 64 મંદિર થયા ને કૌશનભાઈ? હા, 64 મંદિર થયા ને, બરાબર. દિશાનું આપણે કરવાનું છે, લંબાઈ ને ચોડાઈ કરવાની છે. એમ આપણે રાઉન્ડમાં છે, રાઈટ? ડાયામીટરમાં નથી કરવાનું આપણે એમ એને. એટલે એક દિશામાં પૂર્વી કરશે. હવે ચાલો નેક્સ્ટ વીક. ચલો વાંધો નહીં, આપણે લેટ્સ સી ટોક અબાઉટ ધેટ. if you draw and show it, that will be better. So Purvi will draw and show us next week. Purvi, we start, right? So any side આપણને એક્ઝેક્ટ ખબર પડશે. પણ પ્રશ્નોત્તરી મોકલી છે ને, એમાં બી બધા ક્વેશ્ચન છે. તમને જ્યારે બી એવું લાગે ને પ્રશ્નોત્તરીમાં જાતે કરજો. એમાં પ્રશ્નોત્તરીમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે, અને પણ તમને આન્સર બી મળી જાય છે. એમાં તમારો ખોટો આન્સર હોય તમે સબમિટ કરો ને તો તમે આન્સર મળી જાય છે એમાંથી તમને. everybody try to attend that question. સુશાંત મહારાજે બહુ મહેનત કરી છે એની પાછળ, અને એ તમારે ખોટો કે ખરો પણ એ નહીં જોવાનો, કારણ કે ડિમેન્શન તો મારા બધા હતા નહીં પતા. આઈ ટુક ઓલ ધ કેસ ડિમેન્શન કરેક્ટ કરી શકો, પછી એમ કરેક્ટ કરી શકો. એની take that question and understand. That will clear you lot of other details. એ બધી રીતે આપણે કરેલી જ છે પહેલા 8 ડે સુધીની આપણે બધી ક્લિયર કરેલી છે. એના ક્વેશ્ચન કરશો અને પછી યુ કેન રિફર ટુ અવર સ્લાઇડ. અવર સ્લાઇડમાં એના આન્સર આવી જ જાય છે. આપણે જે સ્લાઇડ બનાવી છે એમાં બધા એમાં આન્સર આવી જ ગયેલા છે. એ કે યુ કેન ઓપન ધ સ્લાઇડ એન્ડ આન્સર ધેટ ક્વેશ્ચન. યુ વિલ રિયલી એન્જોય ઇટ એન્ડ ક્લેરિફિકેશન મળી જશે ઘણા બધું. પણ આ મૂળ મીરાનું આપણે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ મૂળ મીરાવાનું જે ચબુતરાનું ડિમેન્શન છે એનાથી આપણે નેક્સ્ટ વીક ચાલુ કરીશું. બીજો કોઈ ક્વેશ્ચન ક્વિક? એનીબડી એની અધર ક્વેશ્ચન લાઈક ટુ ક્લિયર નેક્સ્ટ વીક બિફોર વી સ્ટાર્ટ સેકન્ડ room in first room? Everybody clear about the first room? Yeah. Okay. Make sure we are clear because 17 we have big project on that. Then we બધાને એક ક્વેશ્ચન પૂછ્યું. બોલો, પૂછો. ઓકે, પહેલી બોમ્બમાં આપણે હવેલીમાં જતા પહેલા બહાર કેટલા થંભોની હાર આવે અને કેટલી ગલી આવે? હવેલીની અંદર જતા પહેલા બહાર. વેઇટ, ક્યાંથી ક્યાં જવાનું? મૂળ મિલાવાની પહેલી બોમ્બ બધા જ હવેલી આપણે 4 ફિરાવા કહ્યું, રાઈટ? 4 ફિરાવા. હવે આપણે પહેલા ફિરાવામાંથી 4 હવેલી પાર કરી અને આપણે કઈ ગયા મૂળ મિલાવાની હવેલીમાં. પણ એ 4 ફિરાવા પાર કર્યા ને આપણે, તો એક હવેલીથી બીજી હવેલીમાં આપણે ગયા ને, તો ત્યારે આપણે કેટલી થંભોની હાર પાર કરી ને કેટલી ગલિયા પાર કરી? 3 ગલિયા, 2 થંભો. 2 થંભોની હાર. હા, ઓકે. હવે જ્યારે આપણે હવેલીની અંદર જઈએ છીએ, ચોરસ હવેલીના અંદરના ફિરાવામાં, ત્યારે અંદર કેટલા થંભોની હાર ને કેટલી ગલી પાર કરવાની? 1 થંભ ને 2 ગલી. વેરી ગુડ. બસ એ ક્લિયર થઈ જાય આપણું તો બધી બોમ્બ ક્લિયર થઈ જાય. પ્લસ આપણે એક ચોરસ હવેલીમાંથી, રસોઈની હવેલીમાંથી આપણે 3 હવેલી પાર કરી. તો કેવી રીતે? દરવાજાથી આપણે બહાર નીકળ્યા, દરવાજાથી બહાર નીકળ્યા તો બંને સાઈડે ચબૂતરા. અને એવી રીતે બીજી હવેલીમાં જઈશું, 2 થંભોની હાર 3 ગલી પાર કરી, ત્યાં બી 2 ચબૂતરા હશે અને ત્યાં બી દરવાજો હશે. એટલે આમને સામને 4 ચબૂતરા દેખાશે આપણે. જે જ્યારે ક્વેશ્ચન કરશો ને ત્યારે એમાં એ ક્વેશ્ચન આવે છે.
એટલે ઓલવેઝ આપણને બહાર નીકળીએ દરવાજાથી તો 4 ચબૂતરા દેખાય. 2 અહીંયા આપણા આ હવેલીના, ચોરસ હવેલીના, રસોઈની હવેલીના અને બીજી હવેલીના 4 ચબૂતરા. અને એની ઉપર આપણે જે 24 મહેરાવે થાય છે આપણે શોભા નિહાળતા આગળ જઈએ છીએ. તો એક હવેલીમાંથી બીજી હવેલીમાં જવું હોય તો પહેલા 3 પગથિયા નીચે ઉતરવા પડે, પછી ચાલી, પછી સામેવાળી હવેલીના 3 પગથિયા ઉપર ચડીને પછી જ જવાય ને? હવેલીમાં નહીં ચડવાના પગથિયા, અંદર ચબૂતરા ઉપર ચડવાના. ના ના, તમે શું કહો છો કે તમે હવેલીની બહાર દરવાજા આગળ 2 ચોક છે, રાઈટ? અને અને એમાંથી ચબૂતરા છે સાઈડમાં છે, ચબૂતરા સાઈડમાં છે. સાઈડમાં. તો ઇફ યુ આર એટ હાઈટ ઓફ ધ ચબૂતરા તો નીચે કરી જ જાઓ ગલીઓમાં. 2 ગલી છે ને વચ્ચે એક થંભોની હાર હોય ને. હા, પણ ત્યાં પગથિયા નથી, આપણે વચ્ચે સીધું જ જવાનું છે. ચોક છે, આપણે જેવી રીતે ધામ દરવાજાથી અંદર પ્રવેશ કરે ને, આપણે કેવો ચોક હતો 2 મંદિરનો ને 2 બાજુ ચબૂતરા હતા, એવી રીતે છે. ચબૂતરા કમરભર ઊંચા છે બંને સાઈડે, બંને ચબૂતરા. તો ચબૂતરા પર જવાનું કઈ રીતે? ચબૂતરા પર જવું હોય આપણે તો 3 સીડી ચડીને ચબૂતરા. ઓકે, દિશામાં અને 3 દિશામાં ચબૂતરા, અને એક તો આપણે આમાંથી અંદરથી આવી જવાય. તો કહેવાનો મતલબ છે કે ત્યાં આપણે મહેરાઓની બહુ સરસ બ્યુટીફુલ શોભા છે, એ નિહાળતા આપણે બીજી હવેલીમાં પ્રવેશ કરીએ. પણ હવેલીમાં જઈને જ્યાં અંદર જે ચબૂતરો આવે ચોરસ, ત્યાં 3 સીડી ચડવાનું છે. સરકારશ્રી આપણને ચિતવણી કરાવે છે 3 સીડી ત્યાં ચડવાની, પછી 3 સીડી ઉતરવાની, ને પછી આપણે ત્યાં દરવાજાથી બહાર નીકળવાનું બીજી હવેલી. 1 મિનિટ હું શેર કરું છું ક્વિકલી, just few minutes. સો સ્નેહાબેન જે રિફર કરે છે ને, એ 1 મિનિટ અહીંયા, 1 જ મિનિટ નીચે દેખાય એક ચબૂતરા આગળ છે મોટું કરીને. હા, એ બાજુ આ જોયું ને તમે, અહીંયા જોયું ને, આ આપણી ચોરસ હવેલી છે, રાઈટ કેતનભાઈ? હા. ઓકે, આ ચોરસ હવેલીમાં તમારે જવાનું, અહીંથી અંદર થાવ, રાઈટ? પેલું ઉપર વાળું બંને એટલે આગળ જઉં છું. કલર પિક્ચરમાં બહુ ક્લિયર છે, જેવું કે સીડીયા કઈ જગ્યાએ આવે છે. એ ક્લિયર છે. અહીં જાઓ તમે અંદર, તો આ પહેલા એક થંભોની હાર આવી, રાઈટ? બરાબર. આ છે ને, આ લેવલ એ જમીન લેવલનું છે, ઓકે? પછી વચ્ચે ચબૂતરો આવ્યો, એ બોમ્બ પર ઊંચો ચબૂતરો, ત્યાં જવો હોય ત્યાં સીડી રાઈટ, 3 પગથિયા ચડીને જાઓ તો ચબૂતરા ઉપર ગયા, રાઈટ? બરાબર. આપવા તમે ચબૂતરાથી નીચે ઉતરવું પડે સીડી, અને એ પાસે જમીન લેવા, આખું જમીન લેવાનું છે બહાર, રાઈટ? બરાબર. એટલે આની બહાર નીકળો તમે તો આ 2 બાજુ 2 ચબૂતરા છે. આ એ ઊંચા છે, પણ આ આખું એક જ લેવલમાં છે. ઓકે. એટલે એથી બહાર નીકળો તો આ 4 ચબૂતરા થયા, આ બે હવેલીના અને આ 2 આ હવેલીના, ઓકે? તો તમારે અહીંથી સીધા જવું હોય તો ચબૂતરા પર પણ જવાય છે, પણ ચબૂતરો ના ચડવો હોય તો રોંગ પાથ, તમે અહીંથી આમ કઈ જાવ તો ચબૂતરા પર ના જ આમે જવાય છે. બરાબર છે. ક્લિયર થયું? એટલે દરવાજા ઇઝ એટ ગ્રાઉન્ડ લેવલ. ના, દરવાજા ઇઝ ગ્રાઉન્ડ લેવલ. આ ચબૂતરો કમરભર ઊંચો છે. બરાબર. જવા માટે આપણે જે સંજીવભાઈ કહ્યું 2 રીતના જવાય, કે આપણે ઉપર સીડિયા ચડીને ચબૂતરા પર જવાનું, પાછું સીડિયા ઉતરવાની, અને પાછું અહીંયા દરવાજાથી જવાનું બીજી હવેલીમાં, એવી રીતે. પણ તેવી રીતે ના જવું હોય તો આપણે સીધા જ અહીંયા આગળથી પરિક્રમા ચોક પાર કરી 28 સ્તંભનો ચોક પાર કરી, સંજીવભાઈ અહીંયા મંદિર આગળ, શ્યામ મંદિરનું બાજુમાં જ, શ્યામ મંદિરની પાછળ વચ્ચેની ગલીમાંથી સીધા જ, આપણે કશું જ ચડવું ના પડે, બસ સીધા આપણે હજુ આગળ 4 હવેલી પાર કરી દીધી, અને 5મી ગોળ મૂલ મિલાવાની આવે, ત્યાં પછી આપણે દક્ષિણમાં વળી જવાનું અને સીધા મૂલ મિલાવામાં જવાનું. એટલે તમે પણ રીતે જાઓ, અહીંથી આમ બહાર પડીને બારથી સીધા જતા રહો, અહીંથી ચબૂતરા ઉપર ચડીને જતા રહો, અથવા એની અંદરની આ પરિક્રમા કરતા પણ જઈ શકો. તમારે અંદરની આ પરિક્રમા કરવી હોય, આ બધું જોવું હોય તો અહીંથી આમ ગોળ ફરીને જાઓ, અહીંથી આમ ગોળ ફરી જવાય, અથવા તો ગળીઓ ઊંચા જાઓ, પછી જાઓ આમ ગોળ ફરી અહીંયા અંદર જાઓ, એની ગળીઓમાંથી જઈ શકે. પણ બીજી આ 24 મહેરાઓની વાત કરી ને, એ 24 મહેરાઓ બને છે, કારણ કે આ ચબૂતરા ઉપર પણ થંભ છે, અહીંયા થંભ છે, અહીંયા થંભ છે. એકા મહેરાઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, પણ આ ગણો તો આ 24 મહેરાઓ બને છે, કારણ થંભ છે બધા મહેરાવથી છે, રાઈટ? એ 24 મહેરાઓ અહીં બને છે. જ્યાં કોલમ હોય ત્યાં એક અહીં બને, 2 4 અહીં બને, રાઈટ?
4 ચબૂતરા પર આ 4 ચબૂતરા ચોકે ચોકે 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 24, રાઈટ? એટલે 24 મેળાઓ અહીં બને છે બીકા બધા થંભોની વચ્ચેની. એવી રીતે અહીંયા દરવાજા આગળ 24 મેરા બને એવો અહીંયા ચોક બને છે. કોર્નરમાં 4 હવેલીના કોર્નરમાં ચોક બને છે, ત્યાં બી 24 મેરાઓ બને છે. ત્યાં પણ 24 અહીંયા ચબૂતરા નથી પણ ચોક બને છે સેમ લેવલમાં. સેમ લેવલમાં ચોક છે. એટલે પૂરી ક્લિયર થઈ ગઈ પહેલી રીતોમાં આપણી. ઇઝ એવરીબડી ક્લિયર? ચોક છે એ હાઈટમાં ના હોય? ના, ચોક હાઈટમાં નથી, ચોક આપણે સેમમાં છે. ચોક એ સેમ લેવલ આ બધું છે, ખાલી આ ચબૂતરા છે આ 4 અને આ મિડલ એ ચબૂતરા હાઈટમાં, બીજું બધું સેમ લેવલ. એટલે તમારે જે સ્નેહાબેને કહ્યું અહીંથી તમારે આ ઉપર નીચે ગોળ ફરી ના જોવો તો તમે વળી જાઓ અને આ સીધા જાઓ, આ 4 તમારી હવેલી પાસ કરો તે આવી જાય. એટલે તમે અહીં જાઓ છો આપણે અહીં છે ને આવું જો અહીંયા જાઓ તું રાઈટ આ 28 તમારા ચોકમાં અહીં આવી અહીંથી પછી આ સીધા જ નીકળી જાઓ તમે ઓલ ધ વે હિયર અને ગોળ હવેલી ઉપર આવી જાય રાઈટ. જી અહીંથી સીધા નીકળી અહીંથી આમ વળી અને તમે મૂળ મેળામાં આવી જાઓ. એટલે ચિત્રણ કરતી ઘણા બધા અંદર ઉપર ચડો નીચે તો ઉપર ચડો ત્યાં સાઈડમાંથી પણ નીકળી જાય. મારા જેવા ચાલવાનું પ્રોબ્લેમ હોય તો ત્યાં જતો રહો, ચાલવું ના પડે. રાઈટ આ જો અહીંયા તમે ક્લિયર થશે આ સાઈડમાં. ઇઝ ઇટ ક્લિયર? કેતનભાઈ થોડું આપણે એક્સ્ટ્રા 15 મિનિટ લીધી, સોરી ફોર ધેટ બટ આઈ થિંક ઇટ્સ ગુડ ટુ રિવ્યુ. Yeah, no, it is good. It was very good. અને એવી જ રીતે આ ગોળ હવેલીની બહારે પણ મેળાઓ બને છે જો અહીંયા રાઈટ બધા દરવાજાની બહાર. ખાલી એક ડિફરન્સ કે અહીંયા જે 4 ગોળ હવેલીઓ ની વચ્ચે જે ચોક છે ને ત્યાં ખાલી મહેરાબ નથી, પેલી મહેરાબી વાળો ચોક અહીંયા નથી. અહીંયા આ થંભની મેળાઓ તો તમને દેખાય જ પાછી, રાઈટ? આ થંભની મેળાઓ તો દેખાય રાઈટ દરેક. Okay, I think let me just stop sharing. અંકલ આજનું રેકોર્ડ કર્યું છે? Yeah, record કરી છે. I will send it. Everything. લાસ્ટ સ્લાઇડ પર પાછું જાઓ ને, લાસ્ટ સ્લાઇડ પર ભલે ને હવે 5 મિનિટ વધારે યાર. Yeah, વાંધો નહીં. I got a question. ટેકનિકલ છે. Okay. બોલો. આવી ગઈ. So now આ જે ચોરસ હવેલી છે ને વચ્ચે ગોળ હવેલી છે ને વચ્ચે આ 3 શું છે યાર? આ ગોળ હવેલી છે, આ ચોરસ છે, તો વચ્ચે આ 3 શું છે? એક બે રેક્ટેંગલ શું છે? 3 રેક્ટેંગલ્સ. નો નોટ ધેર, એની નીચે આ જે લાઈન છે ને રેક્ટેંગલ, યા ધેટ્સ ધ લાઈન. હવેલી છે ને આ બધી હવેલી છે. એ બધી હવેલી શેમાં છે? આ ચોરસ જ છે. 4 હવેલી કઈ આપણે જો તમને બતાવો આપણે આર્કિટેક્ટ પણ આ રેક્ટેંગલ બતાવી છે એટલા માટે મેં કહ્યું એક ચોરસ છે ને બધી રેક્ટેંગલ કેમ છે એટલા માટે આઈ ગોટ કન્ફ્યુઝડ. This is a square, just assume square. આ દોરવામાં એમને સ્ક્વેર નથી બનાવ્યા કારણ કે રિયલ પેજની સાઈડ ને રીતે બધી સ્ક્વેર ના બને કે એમને રેક્ટેંગલ બને, પણ આ સ્ક્વેર છે. ઇટ સેમ આ છે ને એવી જ આ છે. પણ આ ત્યારે એ લોકોએ મેપ બનાવ્યો હોય પેપર ઉપર અને ફિટ ના થાય કે એમને નાનું કરી દીધું થોડું. એક આ એમને મેઇન ક્વેશ્ચન એ છે કે આ સ્ક્વેરમાંથી આ ફર્સ્ટ ગોળમાં કેમ જવાનું એની માટે એમને બનાવેલો છે. બરાબર છે, રાઈટ. બરાબર છે. This all square. બરાબર છે, ઓકે. Okay. Anything else? I know it, but I think we should all clear with the first bomb completely now. હવે મૂળ મિલાવવાનું જોઈ લેવાનું કે સિંહાસન વચ્ચે આવ્યું છે ને સખિયા એવી રીતે બેઠેલી છે, રાઈટ? Okay, so I think we did very good. Everybody, good work. Good preparation. Second team will be next week. Same thing. પ્રતીક્ષાબેન બોલો કશું? બહુ શાંત થઈ ગયા છે, બોલો. ક્વેશ્ચન આન્સર બી આપો. Unmute kara. બરાબર. I think everybody had it because we may missing બધાનો પોતાનો અનુભવ. I like the Purvi, the way she presented the Singar. I learn lot new thing. You know? Okay. એ રીતે આપણે એકબીજાની જોડેથી આપણે રિવ્યુ કરીશું તો we will get something new. You know?
and then we go deeper inside. That's the purpose of this review. Okay, so ખાલી એ શ્રૃંગારમાં 2-3 વસ્તુ જે મિસિંગ હતી કે રાજ્યનું તિલક જે તિલક કરે છે એ બી એમાં જ આવી જાય છે અને વચ્ચે બિંદી પ્લસ બીજું કે રાજ્ય બેશૂર પહેર્યું છે એવું સેમ શ્યામાજીએ બી બેશૂર પહેર્યું અને મુરલી છે જે અહીંયાથી આપણે વારી પહેરે છે ને એને મુરલી કહે છે એ બી બેશૂર અહીંયા અને અહીંથી મુરલી છે. અને એક વસ્તુ બી રહી ગઈ મારી, બે વસ્તુ કે રાજી મહારાજે પણ સરસ બુટ્ટી પહેરેલી છે અને એમના વાળ છે એ પણ વાંકડિયા ઘૂંઘરાળા વાળ છે અને એ પણ પાછા સુગંધીદાર છે એટલે આમ સરસ મહેક પ્રસરે. ઇત્રમાં ભીના છે, ઇત્રમાં ભીના છે એટલે સુગંધી છે. એ કયું તેલ નાખે કહેજો એટલે લઈ આવો. અને જે બાલી પહેરી છે ને એમાં માણેક અને મોતી છે, 4 મોતી અને માણેક અને એ માણેકની છાઈ ગાલો ઉપર પડે છે રાજી. પરમધામનો ગુણ જ છે સુગંધી એક. એ તો બધે જ છે. કઈ સુગંધી? નૂર તત્વ એ સમજાવવાનું છે કે નૂર તત્વની વિશેષતા છે જે પરમધામ સમજાવતા પહેલા આપણે સમજાવવાનું હતું બધાને કે પરમધામમાં બધે નૂર છે પણ નૂર શું છે? નૂર તત્વની 4 વિશેષતાઓ છે એ બધા અંદર આવે છે જે પૂર્વી આજે બધામાં નૂર વાત કરી એમાં કે સુગંધી, શીતલતા, પ્રકાશતા, ચેતનતા. if you listen the Narendrabhai Chalcha of the first day, that already covered in that. વેબસાઇટ ઉપર મૂકેલી છે ચર્ચા, એમણે આખું પરમધામનું નૂરી કહીએ છે, તત્વ કયું છે એ બધું આપણે પહેલી સન્ડેની જે ચર્ચા હતી નરેન્દ્રભાઈની એમાં એક્સપ્લેન કર્યું છે. એની સાઇટ પર આપણે મૂકેલી છે ડિટેલમાં આપણી વેબસાઇટ ઉપર. એ અંદર પરિક્રમામાં છે તો એમાં આખું એક્સપ્લેન વેરી વેલ નરેન્દ્રભાઈ નાઇસલી પ્રેઝન્ટ કરેલું છે એમાં. તો બધા એ પણ સાઇટ જોવે ને એ પહેલા તો મજા આવશે. અને બીજું જે આ શૃંગારનું જે કહ્યું છે એની એક આખી એક સ્લાઇડ આપણે મૂકી છે. ઘણી ફેર આપણને ખબર ના પડે કે ભાઈ આ સેનાબેને કહ્યું કે આ છે તે સ્લાઇડ આખી આપણે આપણી વેબસાઇટ ઉપર મૂકેલી છે દરેકના પિક્ચર સાથે કે ભાઈ બુટ્ટી કોને કહેવાય કે નંગ કોને કહેવાય કે જાજર કોને કહેવાય. એની એક આખી સ્લાઇડ આપણે આપણા પ્રેઝન્ટેશનમાં છે તો આપણે કમ્પેર કરી શકીએ. કે મને પણ આઈ ડોન્ટ નો એવરીથિંગ કે ઘણી ફેર હું કન્ફ્યુઝ થઈ જાઉં. આજે જે શ્રૃંગારમાં પૂર્વીએ બોલ્યું શ્યામાજીના એ સાગરમાં છે એટલે બધાના શ્રૃંગારમાં બી અલગ અલગ હોય છે કલર્સ પણ એમાં નહીં જવાનું આપણે ઘણી વાર. પણ બરાબર છે જે આજે શ્રૃંગાર બોલે કારણ કે મેં આજે જ કરીને આજે જ તે શ્રૃંગાર બોલ્યું સેમ. બધાએ જે રીતે પ્રેઝન્ટ કર્યું everybody did a good job, you know. Keep health and then next week we see the second from same way. And Martibel, I will send you the slide. I think she just dropped. Yeah. ચલો સમાપ્ત કરીએ. સમાપ્ત આનંદ મંગળ બોલી જાઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. સદા શ્રી આનંદ મંગલ શ્રી ધામધણી જો કી જય. શ્રી બાઈજુરા જો કી જય. શ્રી મહારાજા છત્રસાલ જો કી જય. શ્રી સુંદર સાજ જો કી જય. શ્રી સુંદર સાજ જે વરસાય જે કે ચરણારવિંદ में हित चित दीजिए कोटि कोटि प्रणाम की. प्रणाम जी everybody. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी. प्रणाम जी.